કડકરી ગરમીમાં હજુ પણ નહીં મળે કોઈ રાહત। ગરમી અંગે હવામાન વિભાગની આગાહી। આજે દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી 5 દિવસ હીટવેવની આગાહી। 6 અને 7 મે પોરબંદર ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો 7મી અમદાવાદમાં ગાંધીનગરમાં પારો 42 ડિગ્રી રહી શકે છે। 7મીએ દીવ પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી કરાઈ છે। ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટની ચેતવણી। नॉर्थ गुजरात के जो है कुछ हिस्सों में जो है तापमान जो है 2 से 3 डिग्री जो है बढ़त के साथ देखने को मिलेगा। साथ ही जो है अदर हिस्सों में जो है तापमान एज इट इज़ जो है अगले 5 दिनों में देखने को मिलेगा। आज के लिए जो है सौराष्ट्र कच्छ के जो है मुख्य तौर पे जो दीव की बात करते हैं उसमें जो है हीट वेव वार्निंग हम जारी कर रहे हैं। साथ ही साथ सूरत में जो है साउथ गुजरात के जो है सूरत में भी जो है चांसेस हीट वेव के देखने को मिल रहे हैं। उसमें भी डे 1 के लिए जो है हीट वेव वार्निंग दी गई है। डे 2 ऑनवर्ड्स उसमें दीव जो है अगले 5 दिनों तक हीट वेव में रहने की संभावना है। साथ ही साथ पोरबंदर और भावनगर में डे 2 एंड डे 3 में जो है हीट वेव के चांसेस देखने को बन रहे हैं। उसके बाद जो है तापमान में कुछ जगहों पे जो है 2-3 डिग्री गिरावट देखने को मिल सकती है। 7 तारीख को अगर हम बात करें तो इसमें तापमान जो है अहमदाबाद में खासकर अगर हम बात करें तो तापमान जो है 42 डिग्री के आसपास जो है रहने की संभावना है। साथ ही अगर 42 से 43 डिग्री के आसपास गांधीनगर में भी तापमान 41-42 डिग्री के आसपास रहेगा, ऐसी संभावना है। मुख्य तौर पे जो है हीट वेव जो है अलर्ट जो है जो दिया गया है उसमें दीव कोस्टल एरिया जो है मुख्य तौर पे पोरबंदर भावनगर जो है वो शामिल है। लैंड एरिया में जो है हीट वेव जो है डिस्ट्रिक्ट किसी डिस्ट्रिक्ट में नहीं दिया गया। समाचार में આગળ વાત રાજકોટની જનતાના માથે વધુ એક મોંઘવારીનો માર। સિંગતેલના ભાવમાં ₹10નો વધારો। 15 કિલો ડબ્બાનો ભાવ ₹2565 થયો છે। મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવ વધ્યા છે। હજુ એક અઠવાડિયા ભાવમાં વધઘટ થઈ શકે છે। તો ચૂંટણી પહેલા જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડશે। સિંગતેલના ભાવમાં ₹10નો વધારો થયો છે। મહત્વનું છે કે ગૃહિણીઓના બજેટ પર તેની સૌથી વધુ અસર જોવા મળશે। 15 કિલો ડબ્બાનો ભાવ ₹2565। વધુ માહિતી માટે અંકિત જોડાયા છે ફોનલાઈન પર। અંકિત, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? સિંગતેલના ભાવમાં વધારો થયો છે અને મોંઘવારીનો માર ગૃહિણીઓને સહન કરવો પડશે। ચોક્કસ લુબના ખાસ કરીને વાત કરવામાં આવે તો આજરોજ સિંગતેલના ભાવમાં ₹10નો વધારો થયો છે ને તેના જ કારણે જે 15 કિલો ડબ્બાનો જે ભાવ છે તે ₹2565 પર પહોંચ્યો છે। હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધઘટ જોવા મળશે એ પ્રકારનું વેપારી આલમ છે તે જણાવી રહ્યા છે। તેમજ આગામી સમયમાં આ જે સિંગતેલનો ડબ્બો છે તે 2650 ને પણ પાર પહોંચે, 2700 સુધી પહોંચે તે પ્રકારની એક શક્યતા છે તે જોવામાં આવી રહી છે। બજારના જે સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવમાં વધારો છે તે આવ્યો છે અને સાથોસાથ મગફળીની જે આવક થઈ છે તે સિંગદાણામાં ખપી જતી હોવાથી પિલાણમાં નથી જતી અને તેના કારણે આ ભાવ વધારો અમલી બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે આગામી દિવસોમાં લોકોએ હજુ પણ ભાવ વધારા માટે તૈયાર રહેવું પડશે। જી બિલકુલ અંકિત, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો ડાંગ જિલ્લાના ટાંકલીપાડા ગામના લોકો પાણીની સમસ્યાથી પરેશાન છે। અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ સમસ્યાનું નિવારણ નથી આવ્યું। ગામના લોકોનું કહેવું છે કે પાણી લાવવા માટે ટેન્કર હોવા છતાં નેતાઓ ટેન્કરનો ઉપયોગ કરવા દેતા નથી। પરિણામે ગામ લોકોએ પાણી મેળવવા માટે ખાનગી વાહનોમાં દૂર દૂર ભટકવું પડે છે। પંચાયતના સભ્ય આ મામલે મદદ કરતા ન હોવાની ફરિયાદ ઉઠી છે। ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મળેલા ટેન્કરનો ઉપયોગ કરી લોકોને પાણી પહોંચાડવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। પંચાયતની વસ્તુ છે એ પંચાયતમાં જે લોકોની પરિસ્થિતિ છે એના માટે આપેલી છે તો લોકોને જ આપો। એ તમે તો પોતાનું જે આગેવાન હોય એ પોતે જ હડપ કરીને ઘરે નહીં રાખી મુકાય। હવે તમે બધું જ હડપ કરી મૂકતા હોય તો પછી મેળ નહીં પડે। ક્યારેક 1 દેગડો પાણી ભરાય છે તો ક્યારેક 2 દેગડા પાણી ભરાય છે તો તે પાણી ઘર વપરાશ માટે વાપરીએ કે પછી વાપરીએ। ગામની અંદર 2 પાણીના ટેન્કર પણ છે તે ટેન્કર અમારા ગામમાં આપતા નથી તો અમે પાણી ક્યાંથી લાવીએ? જેની પાસે ગાડીની સુવિધા છે તે બીજા ગામમાં જઈને પાણી લાવી શકે છે, અમે ક્યાંથી પાણી લાવી શકીએ? જ્યાં ગામમાં જાય ત્યાં પાણી ભરવા દેતા નથી ને નદીમાં જાય નદીમાં બી પાણી બધું સુકાઈ ગયેલું છે ને અમારા ગાય છે ગાય માટે બી પીવા પાણી નથી મળતું, કપડાં ધોવા માટે બી નથી, છોકરાઓને નાહવા માટે બી નથી। એટલે અમારા ગામમાં પાણીની સુવિધા કરી આપજો।
વડોદરામાં ફરી એક વખત પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે. ટાંકીનો કાટમાળ લાઇન પર પડતા ભંગાણ સર્જાયું હતું. લાલબાગ ઓવરહેડ ટાંકી પાસે હજારો લીટર પાણી વેડફાયું હતું. છેલ્લા 6 દિવસથી ભંગાણ છતાં તંત્ર અજાણ છે. ભંગાણના કારણે દક્ષિણ વિસ્તારમાં લોકોને પાણી નથી મળી રહ્યું. તાત્કાલિક સમારકામ કરવા માંગ કરાઈ છે. છેલ્લા 6 થી 7 દિવસમાં બહુ મોટું ભંગાણ પડી ગયું છે ને હજારો લીટર ગેલન પાણી ગટરમાં જતું રહે છે, વહી જાય છે. તમે જોઈ શકો છો. અને લોકોને પીવા પાણી નહીં મળતું. એવું લાગે છે કે કોઈ મોટો વરસાદ પડી રહ્યો હોય એવી રીતે પાણી છેલ્લા 6 થી 7 દિવસથી. એટલે જે તે અધિકારીઓએ ખરેખર આવું કામ હોય, લાઈનમાં ભંગાણ થાય તો એને વહેલી તકે રિપેર કરવાનું હોય. પણ 7 દિવસ થઈ ગયા, આજ દિન સુધી કોઈ જાતની કામગીરી નથી કરી, કોઈ રિપેર કરવામાં નહીં આવતું. અરવલ્લીના માલપુરના મોલી પીપરણા ગામ પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે. વાત્રક જમણા કાંઠાની કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. કેનાલનું પાણી પાસેના ખેતરોમાં ભરાતા બેટ જેવા દ્રશ્યો સર્જાયા છે. એક તરફ પાણી મળતું નથી તો બીજી તરફ તંત્રના વાંકે પાણીનો સતત બગાડ થઈ રહ્યો છે. તો પાસેના ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં ગોતા સ્થિત વીર સાવરકર ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું. સોસાયટીના મેન્ટેનન્સ માટે જમા કરાવેલા રૂપિયા કમિટી મેમ્બરો ચાઉ કરી ગયા હોવાનું સોસાયટીના રહીશોએ આક્ષેપ લગાવ્યો છે. 1600થી વધુ પરિવારોએ જમા કરાવેલા કરોડો રૂપિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું. મેન્ટેનન્સ પેટે આવેલા કુલ 15 થી 16 કરોડ જેટલી રકમ બેંકમાં મૂકવામાં આવી, પરંતુ હવે બેંકમાં મુકાયેલી આ રકમ ગાયબ થઈ ગઈ છે. સોસાયટીમાં ફંડ ન રહેતા સોસાયટી સામે 1 કરોડનું દેવું થયું છે. વીજ બિલ, પાણી સપ્લાય, સિક્યોરિટી જેવા ખર્ચા સામે સોસાયટી પાસે ફંડ નથી. વારંવાર ગુજરાત હાઉસિંગને ફરિયાદ કરી છતાં કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકો પરેશાન થયા છે. સ્થાનિકોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ફરજ પડી. તો બીજી તરફ હાઉસિંગ બોર્ડ અધિકારીના જણાવ્યા અનુસાર હાઉસિંગ બોર્ડે આ મામલે પગલાં લઈને જૂની બોડી રદ કરી નવી બોડી બનાવવા એજીએમ કરશે. અને ખાસ કરીને શું મુશ્કેલી છે તે વિશે જણાવશો. મેડમ, એકચ્યુઅલી અમારા જે 1660 મકાનોની આ સોસાયટી છે પ્રધાનમંત્રી આવાસ યોજના, એમાં અમને હાઉસિંગ બોર્ડે 8.5 થી 9 કરોડ રૂપિયાની એફડી આપેલી, જે વાપરવાની નહીં, એના વ્યાજમાંથી જ વહીવટ કરવાનો. એની સાથે સાથે એક સર્ટેન નક્કી કરેલી એમાઉન્ટ મેન્ટેનન્સ તરીકે ઉઘરાવવાની. હવે બધી એમાઉન્ટ ભેગી થઈને લગભગ 14 થી 15 કરોડ રૂપિયાની એમાઉન્ટ થઈ, જે વખતો વખત જે મેન્ટેનન્સ ભરતા ગયા અમે દર મહિને એ, અને આ 8.5 થી 9 કરોડ રૂપિયાની એફડી, એ બધું જ હાલની તારીખે બધું વપરાઈ ગયું છે. એમાં બધો ગેરવહીવટ થયો છે. બેન, મહિલા તરીકે ખાસ કરીને ઘણા બધા વૃદ્ધો રહેતા હશે, બાળકો રહેતા હશે, મહિલાઓ રહેતી હશે. 13મા માળે જ્યારે જવું અને લિફ્ટ બંધ હોય, આવી પરિસ્થિતિમાં કેવી રીતે પસાર કરશું અને કોઈ તપાસ માટે વાત કરી છે કે કેમ? આવી જ્યારે વિકટ પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યારે અમારા 13 બારના મકાનોમાં જ્યારે બુઝુર્ગોને કે નાના બાળકોને કે આવજા કરવું હોય, તો કોઈ બીમાર વ્યક્તિને પણ નીચે ઉતરવું હોય, ત્યારે સંકટના સમયે ક્યારેય પણ અમારી આ પરિસ્થિતિ સોલ્વ થાય એવી નથી. હાલના સ્ટેજે અમારી બધી જ લિફ્ટો બંધ છે. બધા જ બ્લોકોમાં એક લિફ્ટ ચાલુ છે. કોન્ટ્રાક્ટરોએ કોન્ટ્રાક્ટ લઈ અને પૈસા ખાઈને જલસા ઉડાડ્યા છે. અને ફર્ધર એમનો એક મુખ્ય મુદ્દો છે કે નવી એક ત્યાંની જે વહીવટકર્તાઓની જે બોડી નીમવાની બાબત છે, તો એ કોઈ કારણથી એમનું નિરાકરણ નથી આવતું. તો એના મુદ્દા બાબતે અમે એમની સાથે અત્યારે સંપર્કમાં છીએ. સમાચારમાં આગળ વાત સુરતની હિન્દુવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર રચવાના કેસ મામલે આરોપી મૌલવીના 11 દિવસના રિમાન્ડ મંજૂર. સુરત ક્રાઇમ બ્રાન્ચે મૌલવીને કોર્ટમાં રજૂ કર્યો હતો. મૌલવીએ સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા, હૈદરાબાદના ધારાસભ્ય રાજાસિંહ અને ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માની હત્યાનું કાવતરું રચ્યું હોવાનો દાવો છે. હિન્દુ સંઘના નેતાઓની હત્યાનું કાવતરું કરનાર એક મૌલવીને સુરતના કામરેજ પાસે આવેલા કઠોળ ગામથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. જો કે આ મૌલવીનું પાકિસ્તાન કનેક્શન જે રીતે સામે આવ્યું હતું, જેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચે આજે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખાસ કરીને મૂળ કામરેજના કઠોળનો રહેવાસી સાહેલ પાકિસ્તાનના ડોંગર અને નેપાળના શહેનાજના સંપર્કમાં હોવાનું
વિગતો સામે આવી છે. હિન્દુ નેતાઓનું હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. મૌલવી સોહેલ 1 કરોડ રૂપિયાની સોપારી લીધી હતી. ખાસ કરીને આતંકી કનેક્શન જે રીતે સામે આવ્યું છે, પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે, જેને લઈને પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હિન્દુ ધર્મ વિશે મૌલવી અભદ્ર કોમેન્ટ કરી વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર મૂકતો હતો. બે કોમ વચ્ચે દુશ્મની થાય તે પ્રકારના મેસેજો ફેલાવવાનું કામ કરતો હતો. સોશિયલ મીડિયામાં જે કોમેન્ટો કરતો હતો તેને લઈને આ મૌલવી ઉપર પોલીસની લાંબા સમયથી નજર હતી. ખાસ કરીને જે પ્રકારે પોલીસ તપાસમાં આતંકી કનેક્શન ધરાવતા તત્વોની ઓળખ ના થાય તે માટે તે અન્ય દેશોના સિમ કાર્ડ પણ રાખતો હતો. ખાસ કરીને જે પ્રકારે મૌલવીના પાકિસ્તાન અને કહી શકાય નેપાળના કનેક્શન સામે આવતા પોલીસે હવે તપાસ તેજ કરી છે અને કહી શકાય કે 1 કરોડ રૂપિયાની સોપારી લઈ હિન્દુ સંઘના 2 થી 3 નેતાઓની હત્યાનું કાવતરું રચ્યું હતું. જોકે તમામ મુદ્દાઓ પર તપાસ કરવા સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કેમેરામેન ભરત બંપટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો અમદાવાદના નરોડામાં પાંજરાપોળમાં પશુઓ માટે અનોખું ભોજન પીરસાયું છે. ઉનાળામાં કાળઝાળ ગરમીમાં પશુઓ માટે તરબૂચનું નિરણ કરવામાં આવ્યું. નરોડામાં પાંજરાપોળ ખાતે 400થી વધુ પશુઓને તરબૂચનું નિરણ કરાવવામાં આવ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી ગાયોને ઠંડક મળે તે હેતુથી કેરી, તરબૂચ અને ટેટીનું સમયાંતરે નિરણ કરવામાં આવે છે. આજે 5100 કિલો તરબૂચ ગાયોને ખવડાવવામાં આવ્યા છે. તો ગાયને કેરી અને તરબૂચ પણ ખવડાવવામાં આવ્યા. પશુઓને ગરમીથી રાહત આપવાનો આ ખાસ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. પાંજરાપોળ ખાતે પશુઓને કરાવ્યું હતું તરબૂચનું નિરણ. તો 400થી વધુ પશુઓને તરબૂચનું નિરણ કરાવવામાં આવ્યું હતું.